તો કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે પીએમ મોદી, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત છે। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં હવે પીએમ મોદી પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે। પરંપરા અને હર્ષોલ્લાસનું આ પર્વ તો છે, પરંતુ પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર ખાસ અતિથિ બન્યા છે અને રંગબેરંગી પતંગો છે। અલગ અલગ દેશના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે। પીએમ મોદી પણ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। તો કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી તેમની સાથે મર્ઝ અને સાથે જ તેઓ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે, પતંગબાજી કરતા જોવા મળી રહ્યા છે। તો પીએમ મોદીની સાથે સાથે જર્મન ચાન્સેલર પણ પતંગ ઉડાવતા નજરે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જ અદ્ભુત અલગ અલગ પ્રકારની જે પતંગો છે તે આકર્ષણ બનતી હોય છે દર વખતે, કારણ કે દેશ વિદેશના પતંગબાજો અને અવનવી પતંગો છે તે આકાશમાં જોવા મળતી હોય છે અને પતંગબાજીની મજા માણતા પીએમ મોદી તેમની સાથે જર્મન ચાન્સેલર મર્ઝ પણ જોવા મળી રહ્યા છે। તો અલગ અલગ અદ્ભુત પતંગોની સાથે સાથે દેશની પરંપરા, સંસ્કૃતિ અને કલાની થીમ પણ આ વખતે ખાસ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં રાખવામાં આવી છે અને પીએમ મોદી પણ પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે। તો ખૂબ જ અદ્ભુત આ નજારો અને સાથે આજે અલગ અલગ પ્રકારની જે પતંગો છે તે આપ જોઈ રહ્યા છો। પીએમ મોદી પણ પતંગ ચગાવી રહ્યા છે, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત છે। આકાશી રંગોનું આ પર્વ રિવરફ્રન્ટ ખાતે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની આ થીમ અને દેશ વિદેશથી જે અલગ અલગ પતંગબાજો છે તે ખાસ ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં આવતા હોય છે અને આજે પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બન્યા છે, મહેમાન બન્યા છે અને તે પણ અહીંના અદ્ભુત નજારાને, અદ્ભુત અલગ અલગ રંગોને નિહાળી રહ્યા છે। તો આકાશી રંગોનું આ પર્વ રિવરફ્રન્ટ ખાતે આયોજન, ખાસ કરીને પીએમ મોદી આજે પહોંચ્યા છે ત્યાં, તેમની સાથે જે પ્રકારથી જર્મન ચાન્સેલર પણ પહોંચ્યા છે અને પીએમ મોદીના ચિત્રની એક પતંગ છે તે પણ જોવા મળી રહી છે। ખૂબ જ વિશાળ આ પતંગ પણ આકર્ષણ બની રહી છે। પીએમ મોદીના ચહેરાના ચિત્રની આ પતંગ છે તે પણ જોવા મળી રહી છે। પીએમ મોદીએ પણ પતંગ ચગાવીને પતંગબાજી કરી હતી, તેમની સાથે જર્મન ચાન્સેલરે પણ પતંગબાજી કરી હતી। પીએમ મોદીના હસ્તે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આકાશમાં ખૂબ જ અદ્ભુત નજારો એટલા માટે પણ કારણ કે દેશ વિદેશની અવનવી અલગ અલગ રંગની આ પતંગો છે। દેશ વિદેશના 1000થી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે। પીએમ મોદી પણ આ તહેવારનો, આ આનંદના, હર્ષોલ્લાસના પર્વનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે, પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે। તેમની સાથે જર્મન ચાન્સેલર મર્ઝ પણ પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે। તો અલગ અલગ દેશમાંથી ખાસ કરીને જે પતંગબાજો આવતા હોય છે, આઈ લવ મોદી નામની મોટી જે પતંગ છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ આ પતંગ છે તે અહીં જોવા મળી રહી છે। અલગ અલગ પ્રકારની થીમ, અલગ અલગ પ્રકારની પતંગો, અલગ અલગ રંગ છે તે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળતા હોય છે। તો ભારતના ધ્વજના આકારનું રંગનું પણ અહીં એક મોટું વિશાળ પતંગ જોવા મળ્યું। આઈ લવ મોદીના નામની પતંગ પણ અહીં જોવા મળી રહી છે। ઉમંગનું આ ઊંચું આકાશ અને અવનવી પતંગો છે તે આકર્ષણ જમાવી રહી છે। દીપિકા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપિકા, જે પ્રકારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ખાસ કરીને પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર અને તેઓ પતંગ પણ ઉડાવતા નજરે પડી રહ્યા છે, શું વધુ માહિતી દીપિકા? અચ્છા, જે પ્રકારે પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવની અંદર બસ થોડી વારની અંદર પહોંચ્યા અને જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે, દેશ વિદેશના પતંગબાજો છે તેઓ વિશેષ પ્રકારે કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે દેશ વિદેશના પતંગબાજો ખાસ કરીને 16 જાન્યુઆરી સુધી અહીં જોવા મળશે અને તેને લઈને ખાસ કરીને અમદાવાદીઓ અને અમદાવાદ બહારના લોકો છે, રાજ્યભરમાંથી લોકો છે તેઓ અહીં આવી રહ્યા છે। મેં ઘણા બધા લોકો સાથે લગ્ન વાત કરી, મહારાષ્ટ્રથી પણ ઘણા બધા લોકો છે તે વિશેષ પ્રકારે અહીં આવ્યા છે, ગોવાથી પણ આવ્યા છે અને સાથે જે કાઇટ ફેસ્ટિવલ છે તેને વર્ષોથી માણે છે અને અમદાવાદના પણ કેટલાક પતંગબાજો છે તેઓ પણ કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને પાર્ટિસિપેટ કરી રહ્યા છે। જો વિદેશના પતંગબાજો સાથે ખાસ કરીને આપણી ભારતની પતંગ છે તે પણ ઊંચે લહેરાય તે પ્રકારનો એક પ્રયત્ન જોવા મળી રહ્યો છે। વિશેષ પ્રકારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાજરી છે તે સૂચક